મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે જો ચાવ કરવા મેં કહી દીધો હો મારા માટે. દાદીમને તો પી લીધો. પાછળ હું પોતું મારતી હતી ત્યાં સુધી મેં દાદીમને પી લીધો ને હું ચા પીવા બેઠું છું. મારો ચા ઉકળો હો અને ઘરમાં કચરા પોતું બાકી હ અને આરવભાઈ હેડ્યા છે ગોમમાં. આજે તો યોને નાઇટી પહેરીશ. આરું ટાટા 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 બોલો હશે વા ટાટા બાય બાય. આ બાજુ હમું ચકે બાય બાય. હા આવજો હો. નાઇટી પહેરી જબરી લાગે લ્યા. ટાટા હો. રમકડો હવારમાં ને ઢગલો જ કરી દે રહ્યો. તો ચલો ગાઈસ તાન હું એ ચા નાસ્તો કરેલો હો અને આજે તો હજી તેમને રાત્રે મોડા આવી જશે એટલે ડાયરેક્ટ ઘેર કદાચ મોડું બહુ થઈ જાય તો અહીં નહીં આવવામાં ગીતી ગુલીમના તો રોકાઈ જશે પછી સવારમાં આવશે ઘેર. હવે સોમનાથ હતા આજે એટલે દર્શન કરીને પછી સોમનાથથી નીકળી જશે ચોટીલાથી પછી નીકળી જશે ઘેર. તો ચલો ગાઈસ તાન ચા નાસ્તો કરી લઈએ. અમારા કુંવર રાજકુમાર જો નાવા બેસી જાય. ચંપલે પાછા કાઢવા નતા રહ્યા નહીં યારું. એમને એમ ટોકરમાં બેસી જઈએ તો પિંશંકા છે નીની કરવી હે કહેજે. નીની કરવી હે કહેજે યાર. ભમ ભમ કે નીની કરવી તો કે ભમ ભમ. અને આ રાજકુંવર મોટા રાજકુંવર હવે ઉઠ્યા 9 વાગે. વહેલા ઉઠાને રાખો. ભમ ભમ હા ભમ ભમ. તો ગાઈસ અમારા મંદિરનું કામ ફિનિશ થઈ ગયું. ખાલી કલર બાકી. હવે તે પરવીન એમને ફરીને આવશે એટલે પરવીન આવી જાય ને યારું કલર કરવા. ફુવા આવી જશે કે ફુવા કે છે ફુવા ફુવા કે ના અહીં નહીં હા ના ડાયરેક્ટ. અને જો અમારા આરુભાઈએ ફ્રેશ થઈ ગયા. ચડી જા હેઠ હુંબો કા નહીં ચડી તો સારું ચડાવું હા. તો ગાઈસ હવે હો ને એને આઈસ્ક્રીમ ખવડાવવી પડશે. મૂડમાં આવી જાય ગાડીવાની. લાય ચમચી લાય ચમચી ચોરી હું ખરાવ લાય હું ખરાવ પણ તને હવે શું કરે. અલે વાખી ને મને તું તો બગાડું છું બેટા. લે તો ગાઈસ એનો હો ને આઈસ્ક્રીમ ખવડાવીને પછી મારા કપડાં ધોવાના હે ને તે કોઈ ધોઈ નાખું કપડો. ચલો ગાઈસ તાની આઈસ્ક્રીમ ખવડાવી દઉં. જો કાગળ એ મેલતો નહીં. તો ગાઈસ કપડાં ધોઈને ફ્રી થઈ ગઈ હું અને હવે જમવાનું બનાવવાનું હો પણ શાકભાજીવાળો આવ્યો હતો ને તે શાકભાજી લઈ લીધું. તે જો 200 રૂપિયાનું શાકભાજી આખું મસ્ત ફ્રીજ ભરી નાખ્યું. ટામેટા તો હતા જ ટામેટા નહીં લીધા. ખાલી રીંગણ નીચે ગીલોડી છે પછી આ ચોરી એના કોબી 4 વસ્તુ લઈ લીધું અને અહીંયા સૂકી ડુંગળી લીધી. જો ત્યાં ભરી નાખ્યું સાબડું એટલે હવે કોઈ ચિંતા નહીં કહો. તો ચલો ગાઈસ તાણ હવે દાળ બાફવા મેલી બાફી ગઈ હોય ને ભાતનું અધણ મેલ્યું હોય તો જમવાનું બનાવી દઉં. પછી મારે જવાનું આવકના દાખલામાં સહી સિક્કા કરાવ. તો ચલો ગાઈસ તાણ જમવાનું બનાવી દઉં. અને જો ગાઈસ ખજૂર લીધી હતી સિઝનની પહેલી વખત હજુ ખજૂર લીધી એટલે ધોઈને પછી ફ્રીજમાં મેં કહી દઉં. ચલો ગાઈસ તાણ હવે જમવાનું બનાવી દઉં. ગાઈસ હું જાઉં છું ગામમાં એટલે એન્કરની સ્કૂલમાં તલાટી બેન આવી જવા એટલે ફોર્મ લઈને જાઉં છું સહી સિક્કા કરાવવા માટે. તો ગામમાં જવા માટે નીકળી જઈશું. આરુભાઈને ઘેર મેં ક્યાં તો જમવાનું બાકી હ હારું ઘેર મેકીને જાગી જોઈએ એટલે આવીને ઘેર મેક્યું પછી આવીને જમો કહું. એને થોડું ખવડાવી દે ને હું ખાઈ લઉં. અને જેટલો ફોન કર્યો તો તેરા સોમનાથ થઈને કહું સોમનાથથી હવે નીકળ્યા નાવા પાછા હતા ફરીથી પડ્યા હતા. કાલે ના હતા આજે દરિયા નાવા પડ્યા હતા. હવે એરા ત્યાંથી નીકળ્યો હોય નાસ્તો ને એવું કરતા હતા તો ત્યાં સુધી ચલો હતા હું એ જઈ આવું ગામમાં. ઇવન ફોન ચાલુ હતો એટલે એક વખત જઈને આવી ફોન નહોતો આવ્યો મેડમ તો ફરીથી જવું. ચલો ગાઈસ ઘરે તો જઈને પછી ઘરે જઈને ખાઈ લીધું છે અને ખાઈને એવું વિચાર્યું હતું કે થોડી વાર આરામ કરીએ. તો આ મન શું આરામ કરવા દે. જુઓ પલંગમાં છે ઊભો થઈ ગયો હે અને બારીમાં રહીને એને દાદીનો ટોકો પાડે દૂધું કરાવી. સુરાબેનનો મીને દૂધું પાડ્યું હોય એ દૂધું કરા. આરો એ વાત કહીએ બેટા એવું ના ઉભરા જો પડી જવાય એકમ પડી જવાય બેટા. આ તો રહી ગયા અહીંયા બેટા હાલા કહી જા ઘડીક વાર. ઓય
અલ્યા પડી જાય કણ એક વખત પડે પે પડ્યા ઉપર પાટું મેલું ધેડે લેતું જો હખણો જ નહીં રહેતું લોકી રહ્યો એ બેટા આરુડા એ શોકા માથું વરાવજે માથું વરાય માથું વરાવજે બેટા માથું વરાય સોનું તો ચલો ગાઈસ તાન ઘડી કરીને આરામ કરાવું ઊંઘાડું પછી હું એ આરામ કરું અને હું ચા બા પી લીધો મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયા ચા બા પીને અને ચા પીધા પહેલાં જઈતી હું સમેટી લેવા મતલબ કૂપન ફળે આવે ઘઉં ચોખાની અને વચ્ચે થોડા દિવસ પહેલાં જઈતી તે પેલી જે આવે ને દાળ તુવેરની ચણા એની ફાળવાની હતી કૂપન અને ઘઉં ચોખાની ફાળવાની તેઓ 2 દિવસ પછી આવશે એટલે લઈ આવવાના ગાઈસ મેં મેકીશ અત્યારે ખીચડી બનાવવા માટે જો વાતાવરણ ઠેકવાનું હતું નહીં કોઈ એટલે જો લાઇટ જતી રહી હો એટલે કહું હે ને ખીચડી મેકી દઉં 5:30 પૂણા 6 જેવું થયું એમ તો 6 પૂણા 6 જેવું થયું વાદળછાયું વાતાવરણ જેવું હો તો ખીચડી મેકી દઉં આ તો ગમે ત્યાં લાઇટ વાઇટનું ઠેકવાનું હોય નહીં એટલે મેકી દેવી હારી પછી કોઈ નક્કી ના કહેવાય એટલા માટે એટલે ખીચડી મેકી દીધી અને નાસ્તો બાજરીના રોટલા કરવાના ફેણ બધું કાઢી દઉં ને ઉપરનું બાજરીના રોટલા કરવાના આજે અને ચોરીને રીંગણનું શાક બનાવવાનું તે કહું ચોરી સમારવા બેહું બાજરીના રોટલા તો હમણાં મોડા બનાવવાના એટલે વાંધો નહીં તે કહું ચોરી સમારું બેઠી બેઠી નવરી હું તે અમારા આરોગ્ય બહાર રમશ અને હજી તેમને ઘરે આવવા નીકળી જશે જુનાગઢ પેલ બાજુ પહોંચી જશે જુનાગઢના આ બાજુ એમ કહો એટલે હવે સવારમાં આવી જશે વહેલા પણ એમ કહો ત્યાં ગીતીબુનનો તો રોકાઈ જશે પછી બપોરે એવી રીતે આવી જશે 12 વાગ્યા જેવા ઘેર ચો જારું શું કરો છો ભાઈ અરે એવી રીતના જ રમો એ બાજુ આ બાજુ દડો લાવશે ને આ બાજુ એ બાજુ હાય કજી હાય આઠના ક્રિકેટર બનવાનું કહું ભાઈ તમારે તો શું જોલે દડો 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 આ બાજુ વાળું આ બાજુ એ પેલો રહ્યો જો આરે યે ચોકલેટ ખાઈને મોઢું એ નહીં જોયું કો આરું તમે તો ભાઈ આરે 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 દોડ દડા બહુ ગમે ને કહો ને દડા કો બહુ ગમું હોને એ આરે 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 ઊભો રહેજો હારું એ આરે 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 આઠાના લે સેન્ડલ પહેરાવી દો બેટા હવે સેન્ડલ પહેર દે પછી રમો પછી હા એ મારે હો એ મારે હારું એ મારા વિમન ચો આવી વિમન ચો આવી બતાવજે હા લાઈટ જઈ હો હાલ જ જઈ સિગરેટ એ કે ટાઈમ વગર જઈ લે અરે ખાજે હું જોઉં તું ખાઈ મોગી હતા તો એને કર 20-30 500 લે લે ખડ ડૂચી બરો પતિ જે કોણ તાને મત ને મમ પતિ જે પર તો 2 જેઠ મહિના એટલે લે હા ખડ આલે મસ્ત લે આલે હા મીઠી મીઠી હો લે 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 મોઢામ હા લે તો ગાઈસ મસ્ત મજાના રોટલા બનાવી દીધા છે બાજરીના અમારા આરુભાઈ સાયકલ જા ઘરમાં મિલ્યા ને પલળી જશે વરસાદ આવે એવું કર્યું જા 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 હેડ તો ગાઈસ હજી તેમને રાજકોટ પહોંચ્યા છે ઘેર આવવા નીકળી જશે તે વરસાદ જબ્બર આવે એ તો કે ગાડીએ ધીમે ધીમે ચલાવીએ તાણ બહુ જ વરસાદ આવે કે રાજકોટ પહોંચ્યા હા હજુ તો ખાસું રાજકોટથી તો હજુ પા ચોટીલા જશે બજારમાં પેલી એ મંગાવી અંજલે તે રાજકોટ હા
ખાસો ટાઈમ લાગશે હજુ ના આતા રહેશું કે મોડું થાય તો ગીતબુન ના તો એમ કહેતા હતા લડો હારું ભાઈ લાઈટ નહીં આવી ને હજુ ચલો તો મુયા બધું ઘરમાં મેળ આવું વાહ હા ને ઢબુડી આવી તારે વરસાદ આવશે તો ખરો વાતાવરણ એવું કર્યું વસી કરવું થાય તો ગાઈસ આમાં તો લાઇટે ચાંદની જતી રહી પોછા કે નહીં ત્યાં જતી હા નહીં ચલો ગાઈસ તારા વિડીયોનું એન્ડ કરીએ છીએ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું કાલના નવા બ્લોગમાં ટાટા બાય બાય